ધોરણ 4 પર્યાવરણમાં આપણે પહોંચ્યા છીએ પાઠ નંબર 6, જેનું નામ છે રિયાની મુસાફરી. તમે બધા લોકો મુસાફરી કેમ, વેકેશન હોય, દિવાળી વેકેશન હોય કે ઉનાળુ વેકેશન હોય તો તમે તમારા મામાના ઘરે, નાનાના ઘરે, ફોઈના ઘરે મુસાફરી કરતા હો છો, જતા હો છો, એક ગામમાંથી બીજા ગામ જતા હો છો. ઘણા લોકો ટ્રેનમાં જતા હોય, ઘણા લોકો બસમાં જતા હોય, નજીક હોય તો તમે 2 વ્હીલર ઉપર જતા હો, બરાબર. તો આવી રીતે રિયાની મુસાફરીની વાત કરી છે. જો રિયા અને એની સખી જીયા ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓ ટ્રેનની મુસાફરીને ઇંગ્લિશમાં કહેવાય જર્ની, ટ્રેનથી વાપી જવાના હતા. વાપી એક શહેરનું નામ છે. વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી. છે રિયા એના મામાના ઘરે વાપી જાય છે, અને જીયા જે છે એ એના ફેમિલી સાથે દમણ ફરવા જવાની હતી. બંને કુટુંબને સાથે જવાનું નક્કી થતાં રિયાના પિતા બંને કુટુંબ માટે 15 દિવસ પહેલાં જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવે, કેમ કે વેકેશન હોય એટલે રેલવેની ટિકિટનું અગાઉથી બુકિંગ કરાવવું પડે. તેમની મુસાફરીના માત્ર 2 જ દિવસ બાકી હતા. ત્યાં જીયા ખૂબ જ બીમાર થઈ ગઈ. ડૉક્ટરે તેને કહ્યું આરામ કરવાનું. તેથી જીયાના કુટુંબે શું કર્યું તો કે એમની જે ટિકિટ હતી એ કેન્સલ કરી નાખી. જે દમણ ફરવા જવાના હતા એ કેન્સલ. શું કામ તો કે એ માંદી પડી ગઈ. હવે બંને સખીઓ ખૂબ દુઃખી હતી, કારણ કે તેઓએ મુસાફરી વખતે શું કરશે એના કેટલાક પ્લાન. તમે પણ કેમ, તમે ને તમારી ફ્રેન્ડનું ફેમિલી સાથે ક્યાંક બહારગામ જવાના હો ટ્રેનમાં, તો તમે પહેલેથી પ્લાનિંગ કરી રાખો કે આપણે ટ્રેનમાં આ રમત રમશી, આમ રમશી. તો એવી રીતે રિયા અને જીયા એ બંને નક્કી કરી લીધું હતું કે ટ્રેનમાં આપણે શું શું કરશી. પણ એવામાં અચાનક જીયા છે બીમાર પડી ગઈ, એટલે એ લોકોનું જવાનું કેન્સલ થઈ ગયું. પણ જીયાનું જવાનું બંધ રહેતા રિયા પણ નિરાશ થઈ ગઈ. જીયાએ કહ્યું કે મને એક આઈડિયા છે, યુક્તિ છે. એણે રિયાને કીધું કે તું નિરાશ ના થઈશ, તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે, અને પછી મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે. પછી તું જ્યારે પાછી આવીશ ને ત્યારે હું તારી ડાયરી વાંચીશ અને ફોટા અને વિડીયો પણ જોઈ લઈશ, એમ કીધું. હવે રિયા એના ઘરે ગઈ. એક નોટબુક અને પેન શોધીને એના બેગમાં મૂકી દીધી. વિચારો અને લખો, તમે કયા કયા વાહનમાં મુસાફરી કરી છે. તો કે તમે ટ્રેનમાં મુસાફરી કરી હશે, બસમાં મુસાફરી કરી હશે, વિમાનમાં કોઈએ મુસાફરી કરી હશે, બરાબર. બીમાર અવસ્થામાં જીયાએ મુસાફરી કરી હોત તો શું થાત? બની શકે કે એની બીમારી વધારે વધી જાત, બરાબર. ખાવા પીવાનું બહારનું ખાવું પડે તો તબિયત સારી ના રહે, બરાબર. તો બીમાર અવસ્થામાં મુસાફરી ના કરવી જોઈએ એમ. હવે જો રિયાની ડાયરી 28 તારીખ છે, લખેલી છે 28 મે 20:55, બરાબર. 9:05 વાર છે. આજે પૂનમનો દિવસ હતો. અમે સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચ્યા, કેમ કે રિયાને તો જવાનું જ હતું, તો એનો ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો. એ લોકો ગાંધીધામ રેલવે સ્ટેશન પર ગયા. થોડીક વારમાં ટ્રેન છે પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. જો અહીંયા તમને દેખાય છે દ્રશ્ય, પ્લેટફોર્મ છે, એક ટ્રેન આવીને ઊભી છે. અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા. ટ્રેન છે સાંજના 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી. અમારી ટ્રેનનું નામ હતું કચ્છ એક્સપ્રેસ. ટ્રેનનું નામ શું હતું? કચ્છ એક્સપ્રેસ. જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી. એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા. તમને ખબર હોય કે જ્યારે ટ્રેન ઊભી રહે, એક તો થોડીક વાર માટે ઊભી રહેતી હોય અને કેવી ધક્કા મૂકી થાય. એક તો જે ટ્રેનમાંથી બહાર ઉતરવા માટેના મુસાફરો, એ લોકો પોતાનો સામાન લઈને બહાર ઉતરતા હોય, અને સ્ટેશન ઉપરથી ટ્રેનમાં અંદર જવા માટે મુસાફરો એ પોતાનો સામાન લઈને અંદર જતા હોય, એટલે દરવાજા પાસે બહુ ધક્કા મૂકી હતી. પપ્પાએ કહ્યું ટ્રેન અહીં 20 મિનિટ ઊભી રહેશે, એટલે આપણે શાંતિથી ચડીએ, ઉતાવળ ના કરશો. અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક શોધી યોગ્ય જગ્યાએ ગોઠવીને બેઠા. સમય થતાં ટ્રેન ઉપડી. ત્યાં સુધીમાં મોટા ભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેઠા, બરાબર. 20 મિનિટ ટ્રેન ઊભી રહેવાની હતી, એટલે ધીમે ધીમે પોતાની જગ્યાએ બધાય બેસી ગયા. મને અને મમ્મીને બારી પાસે બેઠક મળે. હવે તમે બધા નાના છો, તમને પણ ટ્રેનમાં કેમ બારી પાસે જગ્યા હોય તો વધારે મજા આવતી હોય, બરાબર. પપ્પા અને હિમાક્ષને વચ્ચેની બેઠક મળી. અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. તે આગળના સ્ટેશનેથી બેઠા હોય એવું લાગ્યું. એમની સાથે અમારી ઉંમરના 2 બાળકો પણ હતા. એમને 2 બેઠક ઉપર ને 2 બેઠક બાજુમાં, ઉપર નીચે તમે જોયું હશે ટ્રેનમાં, બરાબર. એવી રીતે મળી. હવે રિયાની મુસાફરી જો અહીંયા તમને દેખાય છે, ટ્રેનનો ડબ્બો દેખાડેલો છે. એમાં રિયા અને એના મમ્મી પપ્પા અને એનો ભાઈ બેઠેલો છે. થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેક કરાવ્યા, બરાબર. ટિકિટ કોને કોને લીધી છે એના માટે ટિકિટ ચેક કરાવે ટ્રેનમાં.
એમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી કરી કે અમે અમારી યોગ્ય બેઠક પર બેઠા છીએ કે નહીં, કેમ કે ઘણા એવા હોય છે કે જે ટિકિટ લીધા વગર છે ટ્રેનમાં ચડી જતા હોય છે, એટલે ટિકિટ ચેકર આવે ને બધાની ટિકિટ ચેક કરે. રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું શું કામ કહ્યું, કેમ કે એમને ખબર છે કે ધક્કામુક્કી કરવાથી કોકને વાગી જાય, કોક પડી જાય, એના કરતાં ટ્રેન 20 મિનિટ ઊભી રહેવાની છે, તો શાંતિથી ચડવાનું કહ્યું. તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો? તો કે જો આવો યુનિફોર્મ પહેરેલો હોય, માથે ટોપી પહેરેલી હોય, તો તમને ખબર પડી જાય કે આ ટિકિટ ચેક કરનારા છે, બરાબર. ટીસી જેને કહેવાય. ટિકિટ તપાસનાર ટિકિટમાં કઈ વિગતો તપાસીને ખાતરી કરે છે તે તમારા શિક્ષક પાસેથી જાણો. હવે જો અમારી ટ્રેન 1 કલાક ચાલી હશે, ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી. જો એક સ્ટેશન આવ્યું ને ત્યાં ટ્રેન ઊભી રહી. એને બારીમાંથી જોયું રિયાએ, તો ત્યાં સામખિયાળી જંકશન, જો અહીંયા દેખાય છે લખેલું છે સામખિયાળી જંકશન. મેં પપ્પાને પૂછ્યું કે આ સ્ટેશનના નામની પાછળ જંકશન કેમ લખેલું છે? તો પપ્પા, તમને પણ ઘણા બધા એવા પ્રશ્ન થાય ને કે તમને એમ થાય કે સ્ટેશનની પાછળ જંકશન એવું કેમ લખેલું ગામની પાછળ? તો પપ્પાએ એને કીધું કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય એવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય. સમજાણું? જ્યાંથી આગળ જવા માટે 2 રેલવે માર્ગ હોય, જો આ રહ્યું એક અહીંયા છે અને એક અહીંયા છે, તો એને શું કહેવાય? જંકશન. એટલે જંકશન લખેલું છે. આ સ્ટેશનથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે. આપણી ટ્રેન જે માર્ગ ઉપરથી જવાની છે તે અમદાવાદ તરફનો માર્ગ છે, અને બીજો માર્ગ છે પાલનપુર તરફ છે. 2 રસ્તા જાય ટ્રેનના, 2 પાટા હોય, એને કહેવાય જંકશન. તમને પણ હવે સમજાઈ ગયું? 2-3 મિનિટ પછી ટ્રેન ઉપડી. આગળ 2 માર્ગ છૂટા પડતા હતા. જો ચિત્રમાં દેખાય છે, એક આ બાજુ જશે, એક આ બાજુ જશે. તે પપ્પાએ મને બારીમાંથી બતાવ્યું. ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી. મારી નજર બારી બહાર જ હતી. પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથર્યું એવું દૂર દૂર સુધી દેખાતું. જો એક તો પૂનમ હતી એટલે ચંદ્ર એકદમ ગોળ ગોળ દેખાય છે. પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે. જો આ જે દેખાણું ને બારીમાંથી, એ કચ્છનું નાનું રણ છે. અને જે સફેદ ચાદર જેવું દેખાય છે, આ સફેદ જેવું દેખાય છે, એ શું છે? તો કે જામેલા મીઠાનો થર છે. આ વિસ્તારમાં અગરિયાઓ મીઠાના અગર બનાવીને શું કરે છે? મીઠું પકવે. તમે જે નમક તમારા મમ્મી શાક દાળમાં ને નાખે છે ને, એ અગરિયાઓ મીઠું, આવી રીતે મીઠાનું જે રણ હોય ત્યાંથી મીઠું પકવીને તમારી પાસે આવે છે. ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા. ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી. થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું. જો આ દેખાય છે પુલ, એના પરથી વાહનની લાઇટ દેખાતી હતી. અમારી ટ્રેન તે સમયે પુલ ઉપરથી પસાર થઈ રહી હતી. તો મેં પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે? તો પપ્પાએ કહ્યું કે આ સુરજબારી પુલ છે. આ પુલનું નામ શું છે? સુરજબારી પુલ, જેને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહે છે. તેમણે તે પણ કહ્યું કે જ્યારે આ પુલ નહોતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને જતી, પણ હવે આ પુલ બની ગયો એટલે શું થયું? 2 ફાંટા પડી ગયા, ડાયરેક્ટ અમદાવાદ જઈ શકે એમ, બરાબર. મેં તરત પપ્પાને પૂછ્યું કે આગળ આપણે જે 2 રેલમાર્ગ જુદા પડતા જોયા એમાં પાલનપુર તરફનો માર્ગ હતો ત્યાંથી જ ને? તો પપ્પાએ કીધું હા, પહેલાં જ્યારે આ પુલ નહોતો બન્યો તો બધી ટ્રેન એક જ માર્ગ ઉપરથી જતી હતી. રાત્રિના 11 વાગ્યા એટલે પપ્પાએ સૂઈ જવા કહ્યું. મમ્મીએ અમને અમારી બેઠક ઉપર ચાદર પાથરી આપી. ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી. સગવડને ઇંગ્લિશમાં કહેવાય ફેસિલિટી. હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવીને સૂઈ ગઈ. તમે ક્યારે ટ્રેનની મુસાફરી કરી છે? જો હા, તો ક્યાંથી ક્યાં સુધી એ તમારે લખવાનું. તમે મામાના, માસીના, નાનાના કોકના ઘરે ગયા હશો ટ્રેનમાં, તો તમે ક્યાંથી ક્યાં સુધીની મુસાફરી કરી છે? ટ્રેનમાં કઈ કઈ સગવડ હોય છે? એક તો તમે જેમ કીધું એમ કે ટોયલેટ, આપણે બાથરૂમને જઈ શકીએ, બરાબર. પછી ઘણી વખત લાંબો રૂટ હોય, લાંબી વધારે મુસાફરી કરવાની હોય તો જમવાનું પણ ટ્રેનમાંથી મળતું હોય છે. પાણીની બોટલ, ચા પાણી, નાસ્તો, બરાબર, એ બધું આપણે લઈ શકીએ. મેં ઊંઘવા પ્રયત્ન કર્યો પણ ટ્રેનના અવાજમાં ઊંઘ ન આવી. અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું. એમાં મારી ઉંમરની એક છોકરી હતી. એને પણ મારી જેમ ઊંઘ નહોતી આવતી. અમે બંને થોડીવાર વાતો કરી. એનું નામ હતું ફિયોના. બીજી એક છોકરી હતી ડબ્બામાં, બરાબર, એનું નામ ફિયોના હતું. એની પાસે થોડી વાર્તાની ચોપડીઓ હતી. મેં પણ એની પાસેથી એક ચોપડી લઈને વાંચવાનું ચાલુ કર્યું. વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ન પડી. અચાનક મારી આંખ ઉઘડી ગઈ અને બારીમાંથી બહારની લાઇટનો પ્રકાશ આવતો હતો. જો આ બારીમાંથી એના આવી લાઇટો દેખાય છે. મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો કોઈ મોટું શહેર આવ્યું હોય એવું લાગ્યું. ટ્રેન પસાર થઈ રહી હતી. ચારે બાજુ રોશનીથી શહેર એકદમ સુંદર લાગતું હતું. આવું સુંદર દ્રશ્ય મેં મારા ગાંધીધામમાં ક્યારેય જોયું નથી. ચારે બાજુ મોટી મોટી બહુમાળી મકાનો, સુમસામ વાતાવરણમાં ટ્રેન છે
એ સડક માર્ગના પુલ નીચેથી તો ક્યાંક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી. મમ્મીનો મોબાઈલ લઈને મેં રાત્રિના સુંદર દ્રશ્યોના ફોટોઝ ને વિડીયોઝ લીધા. હવે રાત્રે 2:35 અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી. પપ્પા પણ જાગી ગયા હતા. એમણે કહ્યું કે અમદાવાદ આવી ગયું. ત્યાં તો વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના અવાજથી વાતાવરણ ઘૂમ. તમને જોયું હશે કે ક્યાંક સ્ટેશન ઉપર ઊભી રહે ને, ખાસ કરીને મોટા સ્ટેશને, તો ચા પાણી વેચવાવાળા, નાસ્તો વેચવાવાળા, એવા બધા ઘણા બધા આવા ફેરિયાઓ તમે જોતા હશો. એનો અવાજ ચાલુ થઈ જાય. ચાય ગરમ, ગરમા ગરમ ભજીયા, પૂરી શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાઉં, એવા અવાજ તમે સાંભળ્યા હશે. તેવી રીતે ટ્રેન છે અમદાવાદ સ્ટેશન ઉપર 2:30 વાગે ઊભી રહી અને ત્યાં એ ફેરિયાઓના અવાજ ચાલુ થઈ ગયા. પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં 25 મિનિટ ઊભી રહેશે. પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા. હું પણ એમની સાથે ઉતરી. પ્લેટફોર્મ ઉપર ખૂબ જ ભીડ હતી. મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. બીજી ઘણી ટ્રેન પણ ત્યાં ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા. જો દેખાય છે સામાન ઉપાડવાવાળા. માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. કેટલાક મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. મને તો આ બધું જોવાની ખૂબ જ મજા પડી ગઈ. અમે પણ ફેરિયા પાસેથી કેળા અને ચીકુ લીધા. સમય થતાં ટ્રેન ઉપડી ગઈ. અમે કેળા અને ચીકુ ખાધા. પછી હું ટોયલેટ જઈ આવ્યો. હવે ઊંઘ આવતી ન હતી. મારી પાસે સાપસીડીનું રમતનું બોર્ડ અને રમવાનો એક પાસો હતો. મેં હિમાક્ષી અને ફિયોનાએ થોડો સમય સાપસીડી રમી. એટલામાં નડિયાદ આવ્યું. કેટલા વાગે? 3:45. જ્યાં ફિયોનાને ઉતરવાનું હતું. ફિયોના અમને આવજો કહીને ઉતરી ગઈ ને પછી હું ને હિમાક્ષ છે સૂઈ ગયા. તમે ક્યારે રાત્રિના સમયે રેલમાર્ગ કે સડક માર્ગે મુસાફરી કરી છે? તે વખતે તમે રસ્તામાં શું શું જોયું? તમે ઘણી વખત દૂર સુધી મુસાફરી કરી હોય તો રાત્રિના સમયે ટ્રેનમાં મુસાફરી કરી હશે. રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું? તો કે ફેરિયાઓ જોયા કે જે અલગ અલગ વસ્તુઓ વેચતા હતા. પછી સામાન ઉપાડનારા કુલી, જેને કહેવાય ને, કે જે સામાન ઉપાડીને જતા હોય, એ જોયા. તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી છે? હા, કરી જશે. કોઈક તમે નાસ્તો લીધો હોય, બરાબર, ઘણી, પછી પાણીની બોટલ લીધી હશે, અથવા તો કોઈ ફ્રૂટ લીધા હશે, બરાબર. એવી રીતે અલગ અલગ વસ્તુઓ તમે પણ લીધી હશે. અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું જોયું? આગળ જેમ કીધું એમ અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાને કયા કયા અવાજો સાંભળવા મળ્યા? તો કે ચાય ગરમ, પાણીની બોટલ, ઠંડા પાણીની બોટલ, વડાપાઉં, એવા અલગ અલગ જાતના અવાજો સાંભળવા મળ્યા. તો સરસ મજાનો ટ્રેનનો પાઠ હતો. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરી હોય તો તમે પણ આ બધું યાદ કરતા હશો, બરાબર. હવે ખાસ કરીને જે લોકો નવા છે એ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારી ભેગા ભણતા 4થા ધોરણના વિદ્યાર્થીઓને વિડીયો શેર કરજો. તો ફરી પાછે આપણે ધોરણ 4 પર્યાવરણના 7મા પાઠમાં મળીશું. ત્યાં સુધી બાય બાય છોકરાઓ.